Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. અમદાવાદથી સમાચાર. ચાંદખેડાની રેસ્ટોરાંમાં પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું. ધ ઓશન પિઝા રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી. પ્લાસ્ટિક નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરી. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. રેસ્ટોરન્ટના કિચનમાં પુષ્કળ ગંદકી અને વાસી ખોરાક પણ જોવા મળ્યો. વાસી બ્રેડ, પિઝા અને સડેલા બટેકા જોઈ ગ્રાહક રોષે ભરાયા. હેલ્થ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ચાંદખેડાની ધ ઓશન પિઝા રેસ્ટોરન્ટની બેદરકારીનો આ વિડીયો વાયરલ થયો છે, જેના કિચનનો આ વિડીયો આપણે બતાવી રહ્યા છો. ચારે તરફ ગંદકી ખદબદી રહી છે. સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર. જિગ્નેશ, વધુ એક અખાદ્ય ખોરાકની આ ભરમાળ જોવા મળી. આ પિઝા રેસ્ટોરન્ટમાં અખાદ્ય ચીજવસ્તુઓ ભેળસેળ થતી જોવા મળી છે. જગદીશ, અમદાવાદ જેવી જગ્યા પર નામાંકિત રેસ્ટોરન્ટ ધરાવતા હોય તે જગ્યાના આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો ચોંકાવનારા છે. નામાંકિત ગણાતી રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકને જે બેસવાની જગ્યા હોય છે, જે સર્વ કરવાની જગ્યા હોય છે, તે ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે તૈયાર કરાતી હોય છે. પરંતુ કિચનની વાત કરવામાં આવે તો કિચનમાં કોઈ પણ પ્રકારની સફાઈ બાબતે ધ્યાન રખાતું નથી. ગંદકી પુષ્કળ હોય છે, તે આ કિસ્સા પરથી સ્પષ્ટ સામે આવ્યું છે. કારણ કે સડેલા બટેટા હોય કે પછી વધુ દિવસ ન વપરાયેલો જથ્થો હોય, તેમાં પાઉં હોય, બ્રેડ હોય કે પિઝાના રોટલા હોય, કોઈ પણ વસ્તુ હોય, તે પણ મોટી સંખ્યામાં અહીં વાસી જોવા મળ્યું હતું. અને આ જ બાબતે ગ્રાહકે વિડીયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો. નવાઈની બાબત એ છે કે હેલ્થ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં હજી સુધી લેવામાં આવ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે આ જગ્યા ગાંધીનગર કોર્પોરેશનમાં આવતી હોવાનું જણાવ્યું છે, પરંતુ ગાંધીનગરની જે હેલ્થ વિભાગની ટીમ છે તેણે કોઈ પણ પ્રકારની કામગીરી હજી સુધી આ રેસ્ટોરન્ટ સામે કોઈ પણ રીતે કરી નથી. જગદીશ. જિગ્નેશ, આભાર તમામ માહિતી આપવા બદલ. તો કોર્પોરેશનને હેલ્થ વિભાગ દ્વારા સત્વરે આ અંગે નોંધ લેવાય અને પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.